આગામી દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવતો હોય તહેવાર દરમિયાન ઘણા લોકો પતંગ ઉડાવવા માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ ચાઇનીઝ દોરો ઘસાવાને કારણે માનવ શરીરને ગંભીર ઈજાઓ થવાના તેમજ પક્ષીઓને ઈજાઓ થવાના અને મોતના બનાવો બનતા હોય છે. જેથી જાહેર જનતાની સલામતી માટે ચાઇનીઝ દોરાની ખરીદી, વેચાણ અને સંગ્રહ, વપરાશ કરવા ઉપર તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાવવા પર પ્રતિબંધ મૂકી માનનીય પોલીસ કમિશનર વડોદરા શહેરનાઓ દ્વારા જાહેરનામાની અમલબજાવણી ચુસ્ત રીતે કરવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ નાઓ તરફથી મળેલ. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર સાહેબ તથા ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો આ ચાઇનીઝ દોરા ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરતા ઈસમોને સતત શોધમાં રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવાનાઓની ટીમના માણસો ચાઇનીઝ દોરા ખરીદી, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરતા ઈસમોની શોધમાં વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા. પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી માહિતી આધારે ભૂતરી જાપા મેદાન સામે બાળ ગોકુલમ નજીક રોડ પાસેથી એક ઈસમ નામે અલજીત મુઝફ્ફરિયા શેખ ઉંમર વર્ષ 23 રહે મોતીનગર મંસૂરી કબ્રસ્તાન પાસે હાથીખાના વડોદરા અને તેની પાસે રાખેલ વજનદાર થેલા સાથે શોધી કાઢી તેની પાસેના થેલામાંથી ચાઇનીઝ દોરાના રીલોના બોક્સ કુલ નંગ 18 મળી આવતા આ ઈસમ પાસેથી મળી આવેલા રીલો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલો હોય. આ ચાઇનીઝ દોરીના રીલના બોક્સ કુલ નંગ 18 કુલ કિંમત 9,000 ગણી તપાસ અર્થે કબજે કરી આ ઈસમે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલો રાખી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય. આ અંગે ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.